સુલતાનપુરમાં દેગામા પરિવાર દ્વારા 24 કલાકનો ભવ્ય નવરંગા માતાજીનો માનવો યોજાયો. ભક્તિભાવથી ઉમટ્યો જનમેદનીનો મહાસાગર. સુલતાનપુર ગામે દેગામા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી 24 કલાકનો અવિરત નવરંગા માતાજીનો ભવ્ય માનવો યોજાયો હતો, જેમાં ગામ સહિત આજુબાજુ વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગામના આંગણે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો. ગામના નિવાસી દિલીપભાઈ બાઘાભાઈ દેગામા અને મુકેશભાઈ બચુભાઈ દેગામા, સુલતાનપુર દ્વારા પોતાની કુળદેવીના સાનિધ્યમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 20 માર્ચ 2026 શુક્રવારના રોજ દેગામા પરિવારના નિવાસસ્થાન પાસે 24 કલાકનો અવિરત માનવો યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે લોકપ્રિય નેતા અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર તથા યુવા ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય શૈલેષભાઈ ડોબરિયા, તાલુકા પંચાયત પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા, કિસાન મોરચાના ઉપપ્રમુખ ભાવેશભાઈ બોરડ, અશોકભાઈ ચાવડા, અશોકભાઈ વ્યાસ, મુકેશભાઈ કાછડિયા, ધર્મેશભાઈ સોમછત્રા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો. માતાજીના ગુણગાન અને ભક્તિમય વાતાવરણ માટે જેતપુરના ખ્યાતનામ કલાકારો રાવળદેવ રાહુલભાઈ ડાભી અને મેહુલભાઈ ડાભી દ્વારા ડાક ડમરૂની રમઝટ સાથે છંદ અને સ્તુતિની ભાવભીની રજૂઆત કરવામાં આવી હતી, જેને ભક્તોએ ખૂબ ભાવપૂર્વક માણી હતી. આ આયોજનમાં ગામલોકો, સગા સંબંધીઓ અને આજુબાજુના વિસ્તારોના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેગામા પરિવાર દ્વારા તમામ જ્ઞાતિજનો, સ્નેહીજનો અને ધર્મપ્રેમી જનતાને માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને લઈને પરિવાર તેમજ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અંતમાં દેગામા પરિવાર દ્વારા તમામ મહેમાનો, આગેવાનો અને ગામલોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. મારું નામ એડવોકેટ વિક્રમભાઈ દેગામા છે. આમ તો સુરત જયવેલના યુવક મંડળ સુરતનો પ્રમુખ છું અને હાલ મારા ગામ સુલતાનપુર ખાતે આજે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવેલું છે અને આજે માતાજીનું નવલું નોરતું છે. બીજું નોરતું ચૈત્રી નવલા નોરતાના માતાજીને જ્યારે આપણે સુંદર સહજ સુશીલ સયાણી નામ ઉમા અંબિકા ભવાની એવી માં જગત જનની માં ચામુંડા માતાનો નવરંગો માંડવો સુલતાનપુર ગામના આંગણે જોરદાર ભવ્ય આયોજન અમારા દેગામા પરિવાર વતી અમારા ભુવાશ્રી નારાયણભાઈ દેગામા, દિલીપભાઈ દેગામા તેમજ બાવાભાઈ દેગામા તેમજ અમારા આયોજકો છે દિલીપભાઈ દેગામા અને મુકેશભાઈ દેગામા દ્વારા ભવ્યથી અતિ ભવ્ય અને હજારોની સંખ્યાની અંદર અત્યારે લોકો ઉમટી પડ્યા છે અને માતાજીના દર્શનનો લાહો લેવા માટે લોકો ગામ ગામથી અત્યારે વધારેલા છે. આજે આનંદ, આજે ઉસરંગ, આજ સખી નૈનોમાં ને, કારણ કે રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું એક નાનું એવું પંખીના માળા જેવું ગામ સુલતાનપુર ગામે માતાજી મા ચામુંડ અને માં મેલડી અને માતાજી સિંધોઈ માતાજી એનો નવરંગો માંડવાની રચના કરેલ છે અને જયરાજભાઈના દીકરાઓ એ પણ આ માંડવાની અંદર પધારેલ છે અને અમને ઘણો આનંદ કિલો થયો છે અને આનંદ વર્તાઈ રહ્યો છે. અને આજે માતાજીના માંડવાની રસના ધોમધોમ ચાલુ છે, અટણ રસોડું ચાલુ છે, મહાપ્રસાદ પણ ચાલુ છે. બોલો ચામુંડા.